કારણે પડી છે તિરાડોમાંથી ધુમાડા નીકળતા નજરે પડ્યા। ગેરકાયદે દુકાનોને કારણે આગ પ્રસરી હોવાનું અનુમાન છે। છત પર બનાવી હતી ગેરકાયદેસર દુકાનો અને તેના કારણે જ આગ વધુ પ્રસરી હોવાની પણ વાત સામે આવી રહી છે। છત પર આગના કારણે પડી છે તિરાડો, તો તિરાડોમાં ધુમાડા નીકળતા નજરે પડી રહ્યા છે। દ્રશ્યો સામે આવી રહ્યા છે કે છત પર આગના કારણે તિરાડો પડી ગઈ છે। હાલ જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે આગને કાબૂમાં લેવા માટે, છતાં પણ આ કાબૂમાં નહીં। પરંતુ સવાલ એ કે છત પર ગેરકાયદેસર દુકાનો બનાવવામાં આવી છે, તેના માટે જવાબદાર કોણ? છત પર લાગેલી આગના કારણે તિરાડો પડી રહી છે। मैं तमिलनाडु से आया हूँ। क्या मांगे पूरा है सर 1 करोड़ के आसपास में। सरकार से क्या मांगे? दुकान है अंदर आसपास में अभी 800 के प्लस का दुकान है। सबका हाल क्या है कि हम समझ में नहीं आ रहा सर। सरकार से क्या मांग कर रहे हो आप? सरकार लोगों ने अभी पूरा व्यवस्थित तो पूरा तो देख लिया है। आप लोगों ने तो मीडिया के तरफ से तो पूरा तो बता दिया है। अभी सरकार लोगों ने क्या करेगा उन लोगों ने देखना है। व्यापार लोगों का तो हम तो बाहर देश से दूसरी देश से भी आके इधर काम करने के लिए हम आया। अभी इधर का गवर्नमेंट क्या सपोर्ट करेगा क्या हम देखना पड़ेगा। करोड़पति હતા, આજ રોડપતિ છે। કેટલો માલ હતો? તમામ દુકાનોની અંદર માલ હતો? અત્યારે સીઝન ને બધું સીઝન છે એટલે બધું લોકો રેડી કરીને મૂકેલો હતો ભાઈ આપણે સીઝન થાય આ હિસાબે માલ મોટી સંખ્યામાં સ્ટોક હતો, એનો અંદાજ नहीं लगा सकते। कुछ भी अंदाज नहीं लगा सकते हैं कितना नुकसान होगा, क्योंकि अंदर किसकी उगरानी नहीं आई है बाहर, तो उगरानी का वो कैसे अंदाज लगाएगा? किसको पता चला कितने आने वाली? हर दुकान के अंदर 10-20 लाख का स्टॉक होता ही है कम से कम। તો અંદાજો ન લગાવી શકાય એટલું મોટું નુકસાન તમામ વેપારીઓને થયું છે। તમામ વેપારીઓ અત્યારે રડી રહ્યા છે। જે પ્રકારથી તેઓ કરોડપતિમાંથી રોડપતિ થઈ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। 30 કલાકથી વધુનો સમય અને હજુ પણ આગ પર કાબુ નહીં। કીર્તેશ, જે પ્રકારથી બહુ સમય લાગી રહ્યો છે અને અત્યારે જે હાલત થઈ રહી છે તમામ વેપારીઓની, અત્યારની શું અપડેટ છે આપની પાસે? જી કીર્તેશ। પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે। 40 વધુ ગાડીઓ આ પ્રકારે પાણીનો મારો કરી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે। થઈ જાય છે કે 20 કલાક બાદ આગ કાબૂમાં આવી છે। એટલે કે પાણીને માર્કેટની અંદર લઈ જવું ખૂબ જ મુશ્કેલ છે। હાઇડ્રો પ્લેટફોર્મની મદદથી માર્કેટની ચારે દિશામાંથી પાણીનો મારો કરવામાં આવે છે, પણ રહીને આગ ભભૂકી રહી છે। મોડી સાંજ થતા આગ કાબૂમાં આવ્યા બાદ કુલિંગની કામગીરી થશે, પણ કહી શકાય ચોક્કસ આગમાં 500 કરોડનું કપડું અને માર્કેટ મળીને 1000 કરોડનું કાપડ વેપારીઓને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે। કીર્તેશ, શું કારણ છે કે આગ પર કાબુ મેળવ્યા પછી ફરી એકવાર આગ ભભૂકે છે, જેવી રીતે દ્રશ્યો બપોરે સામે આવ્યા હતા? બિલકુલ, આ કાપડ માર્કેટમાં નાયલોન કાપડનો મોટો જથ્થો હતો અને નાયલોન કાપડ પેટ્રોલિયમ પેડલમાંથી બનતું હોય છે, જેને લઈને કહી શકાય કે આગ પર કાબુ મેળવી શકાતો નથી। જેવું કહી શકાય કે આગને લઈને જે પ્રકારે આખું બિલ્ડિંગ હીટ મારી રહ્યું છે, એટલે કે હીટ વધતાની સાથે જ ફરી એક વખત આગ શરૂ થઈ જાય છે। છેલ્લા 30 કલાકથી ફાયર વિભાગ દ્વારા સતત આ પ્રકારે પાણીનો મારો કરી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે। પાણી મારીને બીજી જગ્યા પર પાણી મારવા જાય એટલી વારમાં તો પહેલી જગ્યા પર આગ બબૂ તૂટે છે અને આગ જે રીતે કંટ્રોલમાં નથી આવતી। 50 કરતા વધુ ફાયરની ગાડીઓ છે, 150 કરતા વધુ કર્મચારીઓ છે અને સતત પાણીના મારા વચ્ચે પણ આગ કાબુમાં નથી આવતી, જેને લઈને હવે કહી શકાય કે ગાંધીનગરના ફાયરના અધિકારીઓ સીધા જોઈ શકાય કે બીજા માળે રેડ અને યલો હેલ્મેટ પહેરેલા અધિકારીઓ છે કે જે ગાંધીનગરના અમદાવાદથી ફાયરના અધિકારીઓ સુરત આવ્યા છે અને અત્યારે આ બિલ્ડિંગની વિઝિટ કરતા જોવા મળી રહ્યા છે। બિલકુલ કીર્તેશ, આપ જોડાયેલા રહેશો, આપની પાસેથી વધુ વિગતો પણ પ્રાપ્ત કરીશું। જે પ્રકારના સમાચાર સુરતની શિવશક્તિ કાપડ માર્કેટમાં આગના મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલે લીધી છે ગંભીર નોંધ। મહત્વપૂર્ણ સમાચાર, ગાંધીનગરથી ટીમ તપાસ માટે પહોંચી છે સુરત। જે પ્રકારથી સમગ્ર ઘટના સામે આવી છે, તપાસ બાદ ટીમ સીએમને રિપોર્ટ સોંપશે। કીર્તેશ, વધુ શું માહિતી છે? સીએમએ પણ નોંધ લીધી છે આ સમગ્ર મામલે? મહત્વનો ઉદ્યોગ છે કાપડ ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગમાં જે રીતે આગની ઘટના બની છે, વેપારીઓને 1000 કરોડનું નુકસાન છે, તેની ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગંભીર નોંધ લીધી છે। મોડી સાંજ સુધી રિપોર્ટ માંગવામાં આવ્યો છે અને આગના કારણો જાણવા માટે અમદાવાદ ફાયર વિભાગ અને ગાંધીનગર ફાયર વિભાગના
ઉચ્ચ અધિકારીઓ અત્યારે પહોંચ્યા છે ઘટના સ્થળની મુલાકાત લેવા માટે. જી બિલકુલ કીર્તેશ, જે પ્રકારથી સીએમ ભૂપેન્દ્ર પટેલે પર ગંભીર નોંધ લીધી છે, અત્યારની જો વાત કરવામાં આવે તો અત્યારે આગ પર કેટલો કાબુ? કારણ કે જે વેપારીઓ હતા, જે કરોડપતિ હતા, 24 કલાકની અંદર કીર્તેશ તમામ રોડપતિ બની ગયા છે. આગે બધું ખાક કરી નાખ્યું છે. બિલકુલ, જે વેપારીઓ કરોડોપતિ હતા આગની ઘટનામાં તેઓને રોડ પર આવવાની વારી આવી ગઈ છે, કારણ કે હજુ પણ 30 કલાક બાદથી આગ પર કાબુ નથી મેળવવામાં આવ્યો. આગ પર કાબુ મેળવતા મોડી રાત થાય તેવી શક્યતા છે અને ત્યારબાદ કુલિંગ દ્વારા બિલ્ડિંગને ઠંડુ કરવામાં આવશે. પણ જે પ્રકારે આખી માર્કેટ બળીને ખાક થઈ ગઈ છે, એટલે કે સ્ટેબિલિટી રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી માર્કેટમાં કોઈને પ્રવેશ કરવા દેવામાં નહીં આવે. આગામી દિવસમાં કાપડ વેપારીઓની મોટી સિઝન આવી રહી છે, ત્યારે ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે સિઝનને લઈને વેપારીઓએ તૈયારી કરી હતી, એટલે કે મોટા પ્રમાણમાં વેપારીઓને નુકસાન વેચવાની વારી આવી છે. જી બિલકુલ કીર્તેશ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારની અત્યારે પરિસ્થિતિ છે, મોટા પાયે નુકસાનીના અહેવાલ. તો એનઓસી પર પણ ઉઠ્યા છે સવાલ. વેપારીઓનું દર્દ છલકાયું છે. આ આફતની આગ છે તેનું અધિકારીઓ દ્વારા નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ 850થી વધુ દુકાનો બળીને ખાક થઈ છે, કારણ કે કાપડનું માર્કેટ છે તેથી આગ વધુ પ્રસરી. અન્ય સમાચાર ખેડાથી